એક્સપલ્શન પ્રકારના એરેસ્ટર અથવા તો પ્રોટેક્ટર ટ્યુબનું બાંધકામ સમજાવો, એટલે કે કન્સ્ટ્રક્શનલ ડિટેલ સમજાવો. તો આકૃતિમાં અહીં આગળ તમને જોઈ શકાય છે. તો સૌથી પહેલાં છે સિરીઝ ગેપ. આ જે દેખાય છે સિરીઝ ગેપ, તો એરેસ્ટર યુનિટ સાથે સિરીઝમાં એક સ્પાર્ક ગેપ મૂકવામાં આવે છે. એ સામાન્ય સ્થિતિમાં લીકેજ કરંટને રોકે છે. આ તમારી જે સિરીઝ સ્પાર્ક ગેપ છે આપણે એની વાત કરી રહ્યા છે. બીજું ટ્યુબ એટલે કે એક્સપલ્શન ચેમ્બર, જે આ તમારું મૂકેલું છે આ પ્રોટેક્ટર ટ્યુબ, એની વાત છે. તો એક ફાઇબર અથવા તો કાર્બનિક મટીરિયલ અથવા તો સામગ્રીમાંથી બનેલી લિનિયર ટ્યુબ, જેને આપણે એક્સપલ્શન ચેમ્બર તરીકે ઓળખીએ છીએ અથવા તો એ કાર્ય કરે છે. આ ટ્યુબની અંદર જ્યારે આર્ક બને છે ત્યારે એની ગરમી એને અંદરના ભાગની અંદર જે છે ત્યાં આગળ ગરમી ઉત્પન્ન કરે છે અથવા તો ગરમ કરે છે, જેના લીધે ત્યાં આગળ વાતાવરણનું તાપમાન વધે, એટલે કે એટલો ભાગ વધારે ગરમ થાય છે કે જેના લીધે ત્યાંથી વાયુઓ ઉત્સર્જિત થાય છે. એ જે વાયુઓ ઉત્પન્ન થાય છે તે અહીંયા જે આર્ક બને છે, એ આર્કને ઓલવવામાં મદદ કરે છે. મેટલના ઇલેક્ટ્રોડ્સ મૂકેલા છે, જે તમને દેખાય છે આ રહ્યા જો મેટલ ઇલેક્ટ્રોડ. તો એ ઇલેક્ટ્રિકલ કનેક્શન આપવા માટે એરેસ્ટરના બંને છેડા ઉપર રાખેલા હોય છે. આ ટ્યુબને આપણે એવી રીતે રાખવામાં આવે છે કે જેથી ઉપરનો છેડો એર ગેપ સાથે લાઇન કંડક્ટરની એક્ઝેક્ટ નીચે આવે અને નીચલું ઇલેક્ટ્રોડ આ જે છે એ અર્થ સાથે જોડાયેલો રહે, એટલે આખું આ કનેક્શન તમારું પૂરું થાય. તેઓ આર્કને ઓલવવા એટલે કે ક્વેન્ચ કરવા એટલે કે સમન કરતાં પહેલાં આર્કને ચાલુ કરવામાં અને ટકાવી રાખવામાં મદદ કરે છે. ઇન્સ્યુલેટિંગ હાઉસિંગ, તો એરેસ્ટરને મિકેનિકલ પ્રોટેક્શન આપવા માટે અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન આપવા માટે પોર્સેલિન અથવા તો પોલિમરમાંથી બનાવેલા હવામાન પ્રતિરોધક એટલે કે વેધરપ્રૂફ ઇન્સ્યુલેટિંગ હાઉસિંગમાં એને રાખવામાં આવે છે, જેથી બહારના વાતાવરણની અસર ન થઈ શકે. તો એક્સપલ્શન પ્રકારના એરેસ્ટર અથવા તો પ્રોટેક્ટર ટ્યુબના સામાન્ય કન્સ્ટ્રક્શનલ ડિટેલ આ પ્રમાણે છે. એક્સપલ્શન પ્રકારના અથવા તો પ્રોટેક્ટર ટ્યુબ પ્રકારના એરેસ્ટરની કાર્યપ્રણાલી એટલે કે વર્કિંગ સમજાવો. તો કે સામાન્ય વોલ્ટેજ ઉપર આ એરેસ્ટર નિષ્ક્રિય રહે છે અને તેમાંથી કોઈ પણ પ્રકારનો કરંટ પસાર થતો નથી. પરંતુ જ્યારે સિસ્ટમમાં હાઈ વોલ્ટેજ એટલે કે ઉચ્ચ વોલ્ટેજ સર્જ, લાઇટનિંગ સર્જના લીધે અથવા તો સ્વિચિંગ સર્જના લીધે આવતા હોય છે, ત્યારે સિરીઝ ગેપમાં પોટેન્શિયલ ડિફરન્સ, આ જે આ સિરીઝ ગેપ દેખાય છે એમાં પોટેન્શિયલ ડિફરન્સ વધી જાય છે. જો વોલ્ટેજ નિશ્ચિત મર્યાદાને વટાવી જાય છે તો આ જે વચ્ચે એર દેખાય છે હવા, એનું બ્રેકડાઉન થાય છે અને સર્જ કરંટ પસાર થવા લાગે છે અહીંયા આગળથી ઉપરથી અહીં નીચે આ ઇલેક્ટ્રોડ તરફ. સર્જ કરંટ ટ્યુબની અંદર એક આર્ક બનાવે છે, જેના લીધે એક આર્ક પ્રોડ્યુસ થાય છે. હવે આ આર્કના લીધે તાપમાન વધી જાય છે અથવા તો ગરમી વધે છે અને આ જે એરેસ્ટરની અંદરમાં જે ઇનર વોલની અંદરમાં એટલે કે જે અંદરની દિવાલો છે ત્યાં આગળ જે આર્કનું ક્વેન્ચિંગ મટીરિયલ જે લગાડ્યું હતું એને વેપરાઇઝ કરે છે, જેના પરિણામે પાણીની વરાળ અને CO2 જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. અહીં આગળ ઇલેક્ટ્રોડની અંદર અહીંયા જે પ્રોટેક્ટર ટ્યુબ દેખાય છે એમાં આ વાયુ નીચલા ઇલેક્ટ્રોડ મારફતે એટલે આ જે દેખાય છે લોઅર ઇલેક્ટ્રોડ એના મારફતે બહાર નીકળે છે અને ઝડપથી ફેલાય છે. પરિણામે આર્કની આસપાસની આયનાઇઝ હવા પણ બહાર નીકળી જાય છે, જે આર્કને ઓલવી નાખે છે. આર્ક કરંટ 0 પર બુઝાઈ જાય છે અને ફરી પ્રગટ થતો નથી. એનો મતલબ થાય છે કે ફરીથી રીસ્ટ્રાઇક થતો નથી. સર્જ બાદ સિરીઝ ગેપ ફરીથી પોતાનું ઇન્સ્યુલેશન ગુણધર્મ પ્રાપ્ત કરી લે છે અને સિસ્ટમ સામાન્ય સ્થિતિમાં પરત આવે છે. એટલે કે સામાન્ય વોલ્ટેજ સ્થિતિમાં જે રીતે એરેસ્ટર નિષ્ક્રિય હોય છે એ જ રીતે આર્કને ક્વેન્ચ કર્યા પછી એટલે કે સર્જને ઓલવ્યા પછી એ પોતાની એ જ પરિસ્થિતિ અથવા તો એ જ સ્થિતિમાં પાછું આવે છે. તો આ રીતે એક્સપલ્શન પ્રકારના એરેસ્ટર અથવા તો પ્રોટેક્ટર ટ્યુબ કાર્ય કરે છે. એક્સપલ્શન ટાઈપ એરેસ્ટર અથવા પ્રોટેક્ટર ટ્યુબના ફાયદા જણાવો. તો એમ તો ઘણા બધા ફાયદા છે એક્સપલ્શન ટાઈપ એરેસ્ટરના, પણ એમાંથી થોડાક વિશે આપણે વાતચીત કરવાના છીએ. તો કે એકવાર ડિસ્ચાર્જ થઈ જાય પછીથી એરેસ્ટર મેન્યુઅલ હસ્તક્ષેપની જરૂર વગર આપમેળે પોતાની જાતને ફરીથી સેટ કરે છે, જેથી કરીને તાત્કાલિક જો બીજું કોઈ ઓપરેશન લેવાનું થાય તો એ તૈયાર રહી શકે. એનું સરળ રચના અથવા તો બાંધકામ અને સરળતાથી ઉપલબ્ધ થતી સામગ્રીના કારણે તે પ્રમાણમાં સસ્તું છે.
એક્સપલ્શન પ્રક્રિયા ઝડપથી આ આર્કને ઓલવી નાખે છે અને સિસ્ટમને તથા ઓપરેટરને થતું નુકસાન અટકાવે છે. તે ઉચ્ચ વોલ્ટેજ સર્જ એટલે કે હાઈ વોલ્ટેજ સર્જ કે જે સ્વિચિંગના લીધે બી આવ્યો હોય અથવા તો લાઇટનિંગના લીધે પણ આવ્યા હોય તો એને અસરકારક રીતે ડિસ્ચાર્જ કરે છે. ઇલેક્ટ્રિક સાધનોનું રક્ષણ કરે છે. પાવર ફ્રીક્વન્સી ફોલો કરંટ આમાં હોતા નથી. બીજા કોઈ અન્ય હેવી ડ્યુટી એરેસ્ટર્સની તુલનામાં ઇન્સ્ટોલ અને મેન્ટેનન્સ એટલે કે જાળવણી કરવામાં સરળ છે. વાલ્વ પ્રકારના એરેસ્ટરથી વિપરીત તે સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં લીકેજ કરંટ જવા દેતા નથી અને સામાન્ય રીતે 33 કિલોવોલ્ટ સુધીના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં એટલે કે વિતરણ નેટવર્કમાં વપરાય છે. એ બતાવે છે કે આ મીડિયમ વોલ્ટેજ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી એવું અરેસ્ટર છે. તો આ થોડા ઘણા ફાયદા છે એક્સપલ્શન ટાઈપ એરેસ્ટરના. જો પરીક્ષામાં પૂછાય તો લખીશું. એક્સપલ્શન પ્રકારના એરેસ્ટરના ગેરફાયદાઓ જણાવો. તો એ કાર્ય કરે છે ત્યારે વાયુઓ છોડે છે એટલે કે ગેસીસ રિલીઝ કરે છે જેના લીધે બંધ જગ્યાઓમાં તે જોખમી બની શકે છે. તે ઉચ્ચ ફ્રીક્વન્સી ટ્રાન્ઝિયન્ટ સામે અસરકારક નથી. વારંવાર સર્જના સંપર્કમાં આવવાના કારણે જે ઇન્ટરનલ જે કમ્પોનન્ટ્સ હોય જે એની ઇન્ટરનલ વોલ્સ એ સમય જતાં બગડે છે જેને મેન્ટેનન્સ અથવા તો રિપ્લેસમેન્ટની જરૂરિયાત રહે છે. આ એરેસ્ટર દરેક સર્જ ઘટનામાં ફક્ત એક જ વાર કાર્ય કરી શકે છે. આથી ઓપરેશન પછી તેમને બદલવા અથવા તો સર્વિસ કરવાની જરૂર પડે છે. દરેક વખતે પૂરેપૂરા બદલવાની જરૂર નથી હોતી. જે પ્રમાણેનું નુકસાન થયું છે એટલું જ ભાગ તમે બદલી શકો છો તો સર્વિસ કરી શકો છો. આધુનિક મેટલ ઓક્સાઇડ વેરિસ્ટર એ પ્રકારના એરેસ્ટરથી વિપરીત એક્સપ્લોઝન પ્રકારના એરેસ્ટર સર્જ ઘટના પછી સેલ્ફ રિસ્ટોર કરી શકાતા નથી અથવા તો થઈ શકતા નથી. વોલ્ટેજ અને કરંટની લાક્ષણિકતા તેની યોગ્ય નથી. આથી મોંઘા સાધનો માટે આ ઉપયોગી નથી. હવે એક્સપ્લોઝન પ્રક્રિયા દરમિયાન અથવા તો એક્સપલ્શન પ્રક્રિયા દરમિયાન ઉર્જાના અચાનક છૂટવાના એટલે કે સડન રિલીઝ ઓફ એનર્જી જે એકદમ જ એનર્જી રિલીઝ કરે છે એના કારણે નજીકના સાધનો પર મિકેનિકલ સ્ટ્રેસ પેદા કરી શકે છે. એના લીધે દબાણ વધી શકે છે. આ પ્રકારના એરેસ્ટર ફક્ત 33 કિલોવોલ્ટ સુધી જ ઉપયોગી છે એટલે કે આ પ્રકારના એરેસ્ટર મીડિયમ વોલ્ટેજના ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જ કામ કરી શકે છે. તો એક્સપલ્શન પ્રકારના એરેસ્ટરના થોડાક ગેરફાયદાઓ.